Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing rotational mechanics. ચાક ગતિશાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ મિત્રો. આ ચેપ્ટર થોડુંક લેન્ધી હતું પણ ઓલમોસ્ટ આપણે આ ચેપ્ટર ફિનિશ કર્યું છે. એકાદ બે થિયોરીઓ બાકી છે, આજે ફિનિશ કરીશું. રેખીય ગતિશાસ્ત્ર અને ચાક ગતિશાસ્ત્રની સામ્યતાઓ અને ઘણા બધા ઇક્વેશન્સ એવા હતા કે જે એકબીજા સાથે સુસંગત હતા. જડત્વની ચાક માત્રા એક નવો કન્સેપ્ટ હતો. રેખીય ગતિમાં જે દ્રવ્યમાન જે ભાગ ભજવે એ જ ભાગ જડત્વની ચાક માત્રા ચાક ગતિમાં ભજવે. અને છેલ્લા લેક્ચરની અંદર મિત્રો આપણે બે બહુ મહત્વની વસ્તુ ડિસ્કસ કરી હતી. એક તો ચાક ગતિ કરતા પદાર્થ પર થતું કાર્ય, ટોર્ક વડે થતું કુલ કાર્ય, તો ડબલ્યુ અથવા ડેલ્ટા ડબલ્યુ બરાબર ટાઉ ડેલ્ટા થીટા એવું સાબિત કર્યું આપણે. અને એના ઉપરથી પાવર પી બરાબર આપણે એવું સાબિત કર્યું કે ટાઉ ઓમેગા છે. ત્યારબાદ કોઈ ઢાળ જેનો ખૂણો થીટા હોય તો એ ઢાળ પર સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે 4-5 વસ્તુ આપણે સાબિત કરી હતી. મિત્રો ચલો કોઈને યાદ છે તમારામાંથી? V square is equal to 2gh भाग्या 1 plus k square भाग्या 8. વેરી ગુડ. સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે v સ્ક્વેર બરાબર શું સાબિત કર્યું તો આપણે? 2g upon 1 plus k square by r square. So that was the equation of the velocity that you have to remember. પણ ક્યારે ઢાળના તળિયે જ્યારે પદાર્થ જમીન પર આવે h ઊંચાઈએથી શરૂઆત કરે અને જમીન પર આવે તો તે વખતે એટલો વેગ ધારણ કરશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? हाँ सर. h ઊંચાઈએથી જમીન પર પહોંચતા પ્રાપ્ત થતી ઝડપ. ચલો સેકન્ડ, ઢાળની ગતિ દરમિયાન પ્રવેગનું સૂત્ર કોઈને યાદ છે? हाँ G सर. sin theta G भाग्या sin theta upon 1 plus k square upon r square. g sin theta upon 1 plus k square by r square. k square by r square. So that was the equation of a praveg. ચલો સમગ્ર ગતિ દરમિયાન ઘર્ષણ બળ કેટલું તો યાદ છે કોઈને? F बराबर mg sin theta k square upon r square plus k square. mg sin theta k square upon r square plus k square. અને મિત્રો સરક્યા સિવાય ગબડી શકે તે માટેની શરત, સરક્યા સિવાય ગબડી શકે તે માટેની શરત ઘર્ષણાંકનું મૂલ્ય કાં તો tan થીટા upon 1 plus ઉલટું છે r સ્ક્વેર બાય k સ્ક્વેર છે. ઓલા બંનેમાં આગળના બંને પહેલા ને બીજા બંને સૂત્રોમાં k સ્ક્વેર બાય r સ્ક્વેર છે. અહીંયા r સ્ક્વેર બાય k સ્ક્વેર છે. એટલે tan થીટાનું મૂલ્ય કાં તો આટલું હોવું જોઈએ અને કાં તો આના કરતા વધારે હોવું જોઈએ. તો આ 4 વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. Am I right, friends? Yes sir. Yes sir. Okay, fine.
તો મિત્રો આના પર આધારિત થોડા દાખલાઓ ગણ્યા હતા. જે બાકી જે ન્યુમેરિકલ્સ છે એ પણ ગણીશું. તો મિત્રો લેટ્સ discuss some more numerical based on this topic. સર બોલો સર ટાઉને કેમ સદીશ કહેવાય આપણે? કોણ બોલે છે? પર્વ. પર્વ. ટોર્ક છે ને એની વ્યાખ્યા શું છે મને કહીશ તું જરાક? એ સૂત્ર એનું સૂત્ર પોતે એની વ્યાખ્યા હતી, યાદ છે તમને? હા સર. શું હતી વ્યાખ્યા અથવા સૂત્ર? એ નહીં યાદ સર. જો આ રહ્યું ક્વેશ્ચન નંબર 19 છે ને, તો એમાં છે ને એમાં છે ને ટોર્કની વ્યાખ્યા આપી છે. ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ. એટલે આ આર અને એફ નો કેવો ગુણાકાર થયો કહેવાય? સદીશ ગુણાકાર. સદિશ ગુણાકાર. તો પછી ટોર્ક કેવું હોવું જોઈએ? સદીશ. સદિશ હોવું જોઈએ. અને દિશા કઈ રીતે મળે? તો આર અને એફ વડે બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધી શકાય. ઓકે ઓકે સર. અને ટોર્કની જેવી વ્યાખ્યા છે ને એવી જ વ્યાખ્યા, એવી સેમ ટુ સેમ વ્યાખ્યા કોણીય વેગમાન માટે પણ છે. કોણીય વેગમાનની વ્યાખ્યા આર ક્રોસ પી છે. એ પણ આર અને પી નો સદિશ ગુણાકાર છે. એટલે કોણીય વેગમાન પણ કેવી ભૌતિક રાશિ બનશે? સદીશ. અને એની દિશા પણ કઈ રીતે મળે? આર અને પી જમણા હાથના અંગૂઠા. જમણા હાથના સ્ક્રૂ. કોઈ પણ ક્રોસ ગુણાકારની દિશા શોધવાનો નિયમ સેમ જ છે. ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર આપણે લાસ્ટમાં સ્વાધ્યાયનો 18મો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. એમ રાઈટ ફ્રેન્ડ્સ? 19મો સર. 19 પણ થઈ ગયો. ચલો 19 વેરી થઈ ગુડ, ગયો. વેરી ગુડ. ચલો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 20 પર આવી જાઓ. અચ્છા, શું લખ્યું છે જુઓ તો. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.3 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ છે. ચલો આપણને એક અણુનું દ્રવ્યમાન આપેલું છે અને તે તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પણ આપણને આપી છે. દ્રવ્યમાન પણ આપ્યું છે, જડત્વની ચાક માત્રા પણ આપ્યું છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ આપણને વેગ આપ્યો છે અને ભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરિત ગતિ ઉર્જાના 2/3. ભ્રમણ એટલે ચાક ગતિ. તો મિત્રો રકમમાં આ વાક્ય મેઇન છે કે ભ્રમણની ગતિ ઉર્જા અર્થાત ચાક ગતિ ઉર્જા સ્થાનાંતરિત ગતિ ઉર્જાની 2/3 ગણી છે. તો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. આપણને આપ્યું છે કે ચાક ગતિ ઉર્જા એ રેખીય ગતિ ઉર્જાના 2/3 ગણી છે. શું મિત્રો આ વાક્ય સમજમાં આવ્યું? યસ ઓર નો? હા સર. હા સર. તો રકમમાં એવું આપ્યું છે કે પરિભ્રમણની ગતિ ઉર્જા અર્થાત ચાક ગતિ ઉર્જા સ્થાનાંતરિત ગતિ ઉર્જાના 2/3 ગણી છે. તો કે રોટેશનલ ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 કે ટ્રાન્સલેશનલ. પણ મિત્રો ચાક ગતિ ઉર્જાનું તો સૂત્ર શું હોય મિત્રો? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. હાફ આઈ ઓમેગા સ્ક્વેર. હાફ આઈ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2/3. અને સાદી ગતિ ઉર્જાનું સૂત્ર શું હોય? 1/2 mv સ્ક્વેર. હાફ mv સ્ક્વેર. બંને સાઈડથી આપણે હાફ કેન્સલ કરી નાખીએ. અને મિત્રો આ ઓમેગા છે ને એ જ મારે શોધવાનું છે. તો 2/3 mv સ્ક્વેર. શું તમને અણુની સરેરાશ ઝડપ એટલે વેગ આપ્યો છે? હા છે ને 5. હા સર. શું તમને દ્રવ્યમાન આપેલું છે? આ છે ને, આ રહ્યું ને. શું તમને જડત્વની ચાક માત્રા આપેલી છે? હા છે ને, એ પણ છે. મિત્રો બધું જ તો આપ્યું છે. હવે ખાલી સિમ્પલ શબ્દમાં ઓમેગા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો અને 3 બાકીની 3 ભૌતિક રાશિઓની કિંમત આપી છે. સાદુરૂપ આપો એટલે ઓમેગા સ્ક્વેર મળે. વર્ગમૂળ કાઢો એટલે ઓમેગા મળી જશે. કરાવવાની જરૂરિયાત લાગે છે મિત્રો? ના ચાલશે.
ચાલશે? ગણતરીઓ જાતે કરશો. કેલ્ક્યુલેટરમાં સ્વિચો દબાવતા શીખવાડું કે આવડશે? આવડશે સર. સર બોલો. આ થોડો અલગ ક્વેશ્ચન છે બટ સર આ જો જડત્વની ચાક માત્રા આટલી નાની હોય તો વ્યવહારમાં એટલે એનો મતલબ શું થાય? આટલી બહુ મોટી જડત્વની ચાક માત્રા હોય અને નાની હોય હા, તો એમાં ફરક શું થાય? ફરક એ થાય, ચલ તું મને એમ કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે અને એને મારે ખસેડવો છે. એક ભારે પદાર્થ છે અને એક હળવો પદાર્થ છે, તો કોને ખસેડવા માટે વધારે બળ લગાડવું પડશે? ભારે પદાર્થને ખસેડવા માટે વધારે બળ લગાડવું પડે, કારણ કે એનું જડત્વ દ્રવ્યમાન વધારે છે. તો સિમિલરલી બે પદાર્થ પૈકી એકની જડત્વની ચાક માત્રા ઓછી છે અને બીજાની જડત્વની ચાક માત્રા વધારે છે, તો કોને ભ્રમણ કરાવવો વધારે અઘરો છે? વધારે જડત્વની ચાક માત્રા. That's it. ઓકે. હા સર. જે ભાગ રેખીય ગતિમાં દળ ભજવે છે એવો જ ભાગ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા ભજવે છે. જે પદાર્થની જડત્વની ચાક માત્રા વધારે હોય એને ભ્રમણ કરાવવો મુશ્કેલ છે, અર્થાત તેને વધારે ટોર્ક લગાવીને ભ્રમણ કરાવી શકાય. ઇઝ ધેટ ક્લિયર? જેની જડત્વની ઓછી હોય એને સહેલાઈથી ઓછું ટોર્ક વડે ભ્રમણ કરાવી શકાય. ઓકે. ચલો, ક્વેશ્ચન નંબર 21 ઇઝ અ ગુડ ક્વેશ્ચન. શું લખ્યું છે જુઓ મિત્રો. ડિગ્રીના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. એટલે મિત્રો આ નીચે તરફ જવાની વાત નથી, હવે આ કઈ તરફ જવાની વાત છે? ચલો, કઈ તરફ જવાની વાત કરે છે આમાં? ઉપર તરફ. નીચેથી ઉપર તરફ. તો મિત્રો કોઈ નળાકાર છે, નળાકારનો આડછેદ તો તમને વર્તુળાકાર જ લાગશે, તો આ પદાર્થને ઉપર જવાની વાત છે. અત્યારે ઉપર જઈ રહ્યો છે. જમીન પર હતો ને ત્યારે એની પાસે વેગ હતો. એ જ્યારે જમીન પર હતો ત્યારે એની પાસે વેગ હતો. કેટલો છે એની પાસે જમીન પર વેગ? 5 મીટર પર સેકન્ડ. તળિયે છે ને 5 મીટર પર સેકન્ડના વેગથી એ તળિયે જ્યારે હતો ને ત્યારે એટલો વેગ હતો. પણ જેમ 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 ઉપર જશે તેમ 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 એના વેગનું શું કહી શકાશે? ઘટાડો થાય. તો આ ગતિ પ્રવેગિત ગણાય કે પ્રતિપ્રવેગી ગણાય? પ્રતિપ્રવાહી. તો મિત્રો ઓલું પ્રવેગનું સૂત્ર આપણી પાસે હતું. ઢાળ આવા સરક્યા સિવાય ગબડતી અવસ્થામાં પ્રવેગનું સૂત્ર શું હતું મિત્રો? G sin theta upon 1 plus k square upon r square. તો પ્રવેગમાં k સ્ક્વેર upon r સ્ક્વેર આવે, પણ છેલ્લી જે ઓલી કન્ડિશન હતી ને સરક્યા સિવાય ગબડવાની કન્ડિશન શરત, એમાં r સ્ક્વેર બાય k સ્ક્વેર હતું. ધ્યાન રાખજો. પણ મને કહો કે ધેટ શુડ બી કન્સિડર્ડ પોઝિટિવ કે નેગેટિવ? રાઈટ નાઉ ઇન ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન આ પ્રવેગ પોઝિટિવ લેવો જોઈએ કે નેગેટિવ લેવો જોઈએ? નેગેટિવ. પ્રવેગ તો એનો જ, કારણ કે સરક્યા સિવાય નીચે ઉપરથી નીચેના બદલે નીચેથી ઉપર છે. એટલે વસ્તુ એની એ જ છે, પણ ખાલી ફરક એટલો કે એ પ્રવેગ નેગેટિવ લઈશું. સમજ્યા મિત્રો? હા સર. ઓકે. હવે છે ને કોણ છે કોણ કમબખત? તો કે ભાઈ નક્કર નળાકાર છે. નળાકાર નળાકારને કટકા કરો, ખાટ 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 ખાટ, તો શું મળશે? તકતી. અને તકતી માટે શું આવશે મિત્રો? બોલો, જડત્વની ચાક માત્રા શું આવશે? 1/2 mr square. યાદ રહી ગયું મિત્રો તમને આ વસ્તુ? બધું બોગસ હતું પણ સરસ હતું. ચલો, આવું થશે મિત્રો. તો પ્રવેગ શોધી કાઢીએ પહેલા તો, પછી ક્વેશ્ચન પછી સમજીએ ક્વેશ્ચનમાં શું છે તો હજી ખબર જ નથી. આ તો એક કામ પૂરું કરીએ. ચલો, વાક્ય જે વાક્યો આપ્યા હતા ને એના ઉપરથી આપણને આવું કરવાની ઈચ્છા થઈ. તો 1 પ્લસ, ચલો k સ્ક્વેર ના બદલે શું લખી શકાય?
બાય 2 અને છેદમાં તો આર સ્ક્વેર છે જ. તો મિત્રો 1 + 1/2 એટલે છેદમાં 3/2 આવશે અને અંશમાં છેદમાં 3/2 તો અંશમાં 2/3 આવી જશે. હા ચલો તો 2 પ્રવેગ માઇનસ છે 2/3 જીના બદલે લઈ લઈએ 10 સરળતા ખાતર અને sin 30 એટલે 1/2. 1/2. તો પ્રવેગ કેટલો મળશે મિત્રો? -10 બાય હા કેટલો મળશે? હા તો પહેલો ક્વેશ્ચન કે આ નળાકાર ઢાળના પાટિયા ઉપર કેટલો ઉપર જશે? કેટલો ઉપર જશે એનો મતલબ કેટલું અંતર કાપશે? કેટલો ઉપર જશે એનો મતલબ કેટલું ઉપર જશે? તો મિત્રો આપણે અંતર પૂછ્યું છે, ધીમે 2s = v² શૂન્ય થઈ જવાનો છે. ધીમે ધીમે વેગ શૂન્ય થઈ જવાનો છે. વેગ આપણને આપેલો છે 5 મીટર પર સેકન્ડ. 2as = અંતિમ અંતિમ વેગ શૂન્ય, પ્રવેગ આપણને ખબર છે, તો કયું સૂત્ર દિલમાંથી બહાર આવશે? V equals to V square minus v naught square equal to 80. ચલો ડી શોધવાનું છે. તો 25 ભાગ્યા 6.66 કરો ને અપ્રોક્સિમેટલી કેટલો આવશે? 25 ભાગ્યા 6.66 3.75. માઇનસ માઇનસ કેન્સલ, હા 3.5 માઇનસ માઇનસ કેન્સલ, 3.75 મીટર. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર ચલો બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન એવો છે કે તળિયે પાછા આવવા માટે કેટલો સમય લાગશે? એટલે ઉપર જઈને નીચે પાછો આવે તો કેટલો સમય લાગશે? તો એક કામ કરાય, આપણે છે ને ઉપર જવા માટેનો સમય શોધી કઢાય અને પાછો આવવાનો કુલ સમય કેટલો હશે એના કરતા 2d. ડબલ. શું મિત્રો આ સમજમાં લોજિક સમજમાં આવ્યું? હા હા સર. તો ઉપર જવા માટે લાગતો સમય ધારો કે સર d = v + v/2 * t. હા, ઉપર પહોંચતા લાગતો સમય t છે ધારો કે. તો હવે આપણી પાસે સૂત્ર છે v = v0 v0 + 80. એટલે 0 = 5 પ્લસ માઇનસ 3.33 ઇન્ટુ ટી. તો ટી બરાબર 5 ભાગ્યા 3.33 કરો તો શું આવે છે લગભગ? જુઓ તો 5 ભાગ્યા 3.33 1.50. 1.5 સેકન્ડ આવશે. 1.5 તો તળિયે પદાર્થ પાછો આવે તે માટે લાગતો સમય 3 સેકન્ડ પદાર્થ તળિયે પાછો આવે તે માટેનો કુલ સમય ટી ડેશ બરાબર 2t થશે મિત્રો. હા ચલો, શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? તો અલગ ટાઈપનો હતો પણ સરસ હતો. ઇઝ ધેટ હા સર અગર જો ઉપર જવા માટે આટલો સમય લાગે તો સર નીચે જવા માટે તો એટલે ગુરુત્વ પ્રવેગ ને બધું હોય તો થોડો ઓછો સમય ના લાગવો જોઈએ? ધેટ ઇઝ ધ સિમિલર સિચ્યુએશન. આપણે પદાર્થને ઉપર તરફ ફેંકીએ છીએ અમુક વેગથી, તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલો સમય લાગે છે એટલો જ સમય ઉપરથી નીચે આવવા માટે લાગવાનો છે. હા એ જ વાત છે. ખાલી ફરક શું પડે કે ઉપર જતી વખતે આપણે અમુક પ્રારંભિક વેગથી ફેંક્યો હોય એટલે ક્રમશઃ ઉપર જતી વખતે વેગ ઘટતો જાય અને નીચે આવતી વખતે 0 વેગ હોય સ્ટાર્ટિંગમાં અને પછી ક્રમશઃ વેગ વધતો જાય. બરાબર છે? હા સર. સર બોલો સર પેલું પાછું લાવતો જે હમણાં લાસ્ટ કર્યું એ. બોલો. સર આ a બરાબર -g sin θ by 1 plus r² by 2r² કેમ લીધું? 2r કેમ લીધું સર? ક્યાં આગળ? 2r². સૌથી ઉપર સર, સૌથી ઉપર. હા, અરે આખો શું કહો છો? 2r? આ સર અહીંયા ના ના ના, તું two. સમજો નહીં. હા સર ઉભા રહો હું બતાવું.
હું તને બતાવું છું, તું સાંભળ, મારી વાત સાંભળ. આ સૂત્રમાં કે સ્ક્વેર દેખાય છે અહીંયા આગળ, હા ને કે સ્ક્વેર ની કિંમત શું છે? r/2 સ્ક્વેર r સ્ક્વેર તો આર સ્ક્વેર બાય 2 r લખવું સ્ક્વેર પડશે બાય ને. 2. હા છેદમાં બરોબર. ખ્યાલ આવ્યો? ઓકે. એ 2r સ્ક્વેર નથી લખ્યું, આર સ્ક્વેર બાય 2 અને ઇન્ટુ આર સ્ક્વેર છે. એક્ઝેક્ટલી. હા હા સર. મિટ ગઈ દુનિયા. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં જે થિયરીઓ ચલાવી હતી એના પર આધારિત દાખલાઓ આપણે કર્યા. હવે થોડીક થિયરીઓ જે બાકી છે એ પૂરી કરીએ. સર આ ચેપ્ટરના એમસીક્યુ આજે જ કરાવી દેશે? ના, એમસીક્યુ ને બધું હવે આવતા વખતે સ્ટાર્ટ થશે, એટલે આ વેકેશન પછી. ઓકે. થિયોરી અને ન્યુમેરિકલ્સ, આપણે ન્યુમેરિકલ્સ પણ અમુક બાકી રહી જશે. Okay, friends, question number 35. Mechanical advantage. ઉચ્ચાલનનો સિદ્ધાંત. ઓલો સીસો હોય છે ને બગીચામાં, હા જોયું છે ક્યારે? હા સર બેટા હા, છે ને સર. ઈચક નીચક, હા સર. તો એની વાત છે. તો મિત્રો એમાં શું હોય કે વચ્ચે દેખો, લુક એટ ધીસ ફિગર, આકૃતિ દેખો. આ થિયોરી હું જે સમજાવું છું ને એમાં છેલ્લે એક સૂત્ર હું સાબિત કરીશ. એ સમીકરણ આપણા માટે કામનું છે. થિયોરી તમે એઝ એ એમસીક્યુ કન્સેપ્ટ માટે છે, પ્રિપેરેશન માટે નથી. જો મિત્રો, અહીંયા આગળ એક ટેકો રાખ્યો છે અને એના ઉપર આ સળિયો છે અથવા પાટિયું છે, અને એક માણસ અહીંયા બેઠો હોય, યાદ છે? ખ્યાલ છે? તમે બેઠા છો કોઈ દિવસ આ રીતે? હા સર બેઠા છે. હા સર. તો હવે આ પાટિયા ઉપર કેટલા બળ લાગતા હશે વિચારો? તો આ પાટિયા ઉપર 3 બળ લાગતા હશે. કયા કયા 3 બળ? એક તો અહીંયા આગળ વજન બળ. હા, ઘર્ષણ બળ ના આવે, એના વડે નોર્મલ ફોર્સ, રિએક્શન ફોર્સ લાગશે. અને બે પદાર્થ એના ઉપર બેઠા છે એટલે F1 આ સાઈડ થી નીચે, ધારો કે આ અંતર d, અને F2 આ સાઈડ થી નીચે. ચલો આટલું સમજ પડી મિત્રો? હા ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર. આ સમજમાં આવ્યો? હા સર. સર આ રિએક્શન ફોર્સ એટલે ઓલું એન્ડ જે હતા આપણે હા, લેતા એ તે જ નોર્મલ ફોર્સ. હા, એ જ ઓકે. એ જ ફોર્સની વાત છે અહીંયા આગળ. ઓકે, હવે મિત્રો માની લો કે આ તંત્ર સંતુલન અવસ્થામાં છે. ધારો કે આ તંત્ર સંતુલન અવસ્થામાં છે, તો એ રેખીય સંતુલનમાં પણ છે અને ચાક ગતિકીય સંતુલનમાં પણ છે. તો મિત્રો સૌથી પહેલા રેખીય સંતુલનની શરત વાપરીએ. ચલો માની લો કે આ જે પાટિયું છે એ રેખીય સંતુલનમાં છે. તો રેખીય સંતુલન માટે ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ. તો હું શું એવું લખી શકું કે R બરાબર F1 પ્લસ F2. ઉપર તરફ R બળ લાગે છે, નીચે તરફ F1 અને F2 બળ લાગે છે. તો ઇફેક્ટિવ બળ શૂન્ય કરવા માટે R બરાબર F1 પ્લસ F2 કરવું પડશે મિત્રો. હા સર. ચલો માની લો કે આ તંત્ર ચાક ગતિકીય સંતુલનમાં છે. ચાક ગતિકીય સંતુલન પણ છે. અને ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી મિત્રો પહેલી વખત આવે છે, સાંભળજો. હવે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ ડિસ્કસિંગ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. તો ચાક ગતિકીય સંતુલનમાં હોવાથી સમેશન ઓફ ઓલ ધ ટોર્ક બરાબર 0 થશે. યસ ઓર નો? હા સર. હવે મિત્રો મારી વાત સાંભળજો. ટોર્ક છે ને સંદર્ભ બિંદુ પર આધારિત છે. એટલે કયા સંદર્ભ બિંદુને અનુલક્ષીને તમે ટોર્ક લો છો એ ઇમ્પોર્ટન્ટ છે. હું અહીંયા આગળ સંદર્ભ બિંદુ તરીકે બિંદુ O લઉં છું.
મિત્રો યાદ રાખજો, તમે સંદર્ભ બિંદુ તરીકે ગમે તે બિંદુ લઈ શકો છો. કોઈ પણ બિંદુને સંદર્ભ બિંદુ કન્સિડર કરી શકો છો. કોઈ પણ બિંદુને અનુલક્ષીને ટોર્ક 0 જ થશે. એટલે અહીંયા આગળ સંદર્ભ બિંદુ તરીકે ઓ લઈએ છીએ. ચાકગતિકીય સંતુલનના ઘણા બધા દાખલાઓ MCQ JEE નીટ અને આપણા ચેપ્ટરની અંદર પણ છે જ. સંદર્ભ બિંદુ ગમે તે લઈ શકાય, આપણી મરજી. સર બોલો. સર આમાં ટાઉ બરાબર DF sin થીટા આવે. કરી હમણાં 5 મિનિટ મારી વાત સાંભળો, ખાલી બધું જ ખ્યાલ આવશે. સાંભળો થોડી વાર. સંદર્ભ બિંદુ ગમે તે લઈ શકાય. પહેલી વાત, ધારો કે સંદર્ભ બિંદુ ઓ લઈએ છીએ. ઓ લઈએ છીએ તો મિત્રો હવે આપણને એ તો ખ્યાલ છે કે કુલ ટોર્ક 0. અને બીજો એક નિયમ છે, એક પદ્ધતિ છે. હંમેશા એવો નિયમ છે કે સમઘડી દિશામાં જો ભ્રમણ થતું હોય તો ટોર્ક ઋણ લેવું, અને જે ટોર્ક વડે વિષમ ઘડી દિશામાં ભ્રમણ થતું હોય ટોર્ક ધન લેવું. આ એક નિયમ છે, વર્ણલખ્યો નિયમ છે. જો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે કોઈ એક દિશાના ભ્રમણ માટેનો ટોર્ક ધન અને કોઈ બીજી એની વિરુદ્ધ દિશાના ભ્રમણ માટે ટોર્ક ઋણ લેવું પડે, તો કન્ફર્મ્ડ છે, કારણ કે વિરુદ્ધ છે. તો એક નિયમ બનાવ્યો છે કે સમઘડી માટે ઋણ લેવું અને વિષમ ઘડી માટે ધન લેવું. હવે અહીંયા આગળ કેટલા બળ લાગે? જો આપણને ખબર છે, હું છે ને પહેલી વખત તમને ચાકગતિકીય સંતુલન સમજાવી રહ્યો છું, થોડું સમજજો. તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે ચાકગતિકીય સંતુલન છે એટલે પરિણામી ટોર્ક 0 થાય, એ ખબર પડી ગઈ. પણ હવે પરિણામી ટોર્ક 0 એ વાત સાચી, તો અલગ અલગ ટોર્ક આપણે શોધી અને સરવાળો 0 કરવો પડશે. અલગ અલગ ટોર્ક શોધી અને સરવાળો 0 કરવો પડશે. પણ ટોર્ક શોધવા માટે સંદર્ભ બિંદુ લેવું પડે. તો મેં કીધું કે સંતુલન અવસ્થામાં જ્યારે પદાર્થ હોય ત્યારે ગમે તે બિંદુ તમે એઝ અ સંદર્ભ બિંદુ લઈ શકો, કોઈ ફરક નથી પડતો. અહીંયા આગળ આપણે ઓને લઈશું, ઓને બદલે બિંદુ એ કે બી પણ લઈ શક્યા હોત, કોઈ ફરક પડતો નથી. બિંદુ એ કે બી પણ લઈ શકીએ. ચલો, અહીંયા આગળ બિંદુ ઓને આપણે સંદર્ભ બિંદુ લીધું. હવે આપણને ખબર છે કે ટોર્કનો સરવાળો કરવાનો છે, પણ ટોર્ક તો સદિશ ભૌતિક રાશિ છે. તો કયું ટોર્ક ધન ને કયું ટોર્ક ઋણ લેવું? તો સમઘડી દિશામાં ભ્રમણ થતું હોય તો એના માટેનો ટોર્ક ધન લેવું, ઋણ લેવું. વિષમ ઘડી દિશા માટેનો ટોર્ક ધન લેવું. તો ચલો, હવે મારે છે ને જેટલા ટોર્ક છે ને એટલા ટોર્કનો સરવાળો સમજે. તો કેટલા ટોર્ક છે? તો કે ભાઈ 3 બળ લાગે છે. 3 બળ લાગે છે એટલે 3 વખત ટોર્ક આવશે. τ1 τ2 τ3 0. ચલો, τ1 તરીકે F1 ને કારણે લાગતું ટોર્ક. તો મિત્રો તમે સંદર્ભ બિંદુ પાસે એક ખીલ્લી ઠોકેલી છે એવું વિચારો. સંદર્ભ બિંદુ પાસે મિજાગરો ખીલ્લી ઠોકેલી તેવું વિચારો અને F1 ની ટપલી મારો. ડાબી બાજુથી F1 ની ટપલી મારો તો પદાર્થ સમઘડી દિશામાં ભ્રમણ કરશે કે વિષમ ઘડી દિશામાં? એટલે કઈ પાસે દિશા? ઓ બિંદુ પાસે પકડી રાખો પદાર્થને. ઓ બિંદુ આમ આંગળી ટચ કરો અને પછી ડાબી બાજુથી F1 જે દિશામાં છે દિશામાં ટપલી મારો તો પદાર્થ કઈ દિશામાં ભ્રમણ કરવાનો ટ્રાય વિષમ કરશે? ઘડી દિશા. વિષમ ઘડી. તો એના માટે ટોર્ક પોઝિટિવ લેવાનું કે નેગેટિવ. અરે વિષમ ઘડી માટે પોઝિટિવ. તો τ1 બરાબર F1. હા, તમને એ તો ખ્યાલ જ છે ને કે ટાર્ક RF sin થીટા. હા. હા. અહીંયા R તરીકે સંદર્ભ બિંદુથી અંતર D1 છે. તો D1 F1 અથવા ટોર્ક યાદ છે બળ ગુણ્યા લંબ અંતર. આના બદલે RF sin થીટાના બદલે બળ ગુણ્યા લંબ અંતર યાદ રાખો તો વધારે ઈઝી રહેશે. આપણે એવું સાબિત કરેલું જ છે કે ટોર્ક એટલે શું? તો કે ભાઈ બળ અને બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. બળ અને બળની કાર્યરેખાનું, બળ F1 અને બળની કાર્યરેખા જે છે ને એનો O થી લંબ અંતર કેટલું જુઓ તો જરાક. મિત્રો આ બળની કાર્યરેખા આ રહી અને એનું O થી લંબ અંતર એટલે આ થશે. એ કેટલું છે જુઓ તો. D1. અને પ્લસ લઉં કે માઇનસ લઉં? પ્લસ. ચલો, હવે બીજું બળ તરીકે આપણે F2 લઈએ. તો F2 એટલે બળ ગુણ્યા લંબ અંતર. ચલો પેલા બળ ગુણ્યા લંબ અંતર નાખીએ તો બળ એટલે F2
અને એની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબાંતર એટલે તો દેખાય છે d2 છે. D2. તો બળ ગુણ્યા લંબાંતર થઈ ગયું. પણ આ F2 ની ટપક માઇનસ લેવાનું માઇનસ તો કદાચ સમઘડી દિશામાં ભ્રમણ કરશે કે વિષમ ઘડી દિશામાં? સમઘડી સમઘડી. should be taken. નેગેટિવ માઇનસ નેગેટિવ. હવે ત્રીજું ટોર્ક એટલે r વડે લાગતું ટોર્ક. તો બળ તરીકે r, બળ તરીકે r, પણ લંબ અંતર સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું આવશે? 0 0, કારણ કે એ r ની કાર્યરેખા જો સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય છે. તો r ની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી જ પસાર થતી હોય તો સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર શૂન્ય બની જશે. તો r into 0 is equals to 0. શું મિત્રો આ ચાક ગતિકીય સંતુલન ખબર પડી તમને કઈ રીતે સોલ્વ કરવાનું આ ટાઈપના ક્વેશ્ચન? ચાક ગતિકીય સંતુલનના ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરવાના ખબર પડ્યો મિત્રો? That is the first time I am discussing this. તો સિમ્પલ, જેટલા બળ લાગતા હોય ને એટલા ટોર્ક ઉત્પન્ન થાય. નંબર 1, જેટલા બળ લાગતા હોય એટલા ટોર્ક ઉત્પન્ન કરવાના. નંબર 2, સમઘડી માટેના ટોર્ક નેગેટિવ, વિષમ ઘડી માટેના ટોર્ક પોઝિટિવ લેવાના. અને નંબર 3, ટોર્ક એટલે બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. એ પ્રમાણે વિચારતા જવાનું. તો આમ મિત્રો F1 D1 is equals to F2 D2. તો આ જે સૂત્ર છે એ તમારે હવે એઝ અ શોર્ટકટ યાદ રાખવાનું છે. આ સૂત્ર એઝ અ શોર્ટકટ યાદ રાખવાનું છે. તો that is a very important. આ સૂત્ર એઝ અ શોર્ટકટ યાદ રાખવાનું છે. હવે આ સૂત્રનો બેનિફિટ શું? તો બેનિફિટ એ છે કે F2 બરાબર F1 into D1, F1 into D1 upon D2 લખી શકાય મિત્રો? હા લખી શકાય હા કે ના? હા. હા લખી શકાય તો મિત્રો જો આપણે D1 is greater than D2 લઈએ, D1 નું મૂલ્ય D2 કરતા મોટું લઈએ, D1 નું મૂલ્ય D2 કરતા મોટું લઈ લઈએ તો F2 આપણને F1 કરતા ઘણું મોટું મળશે. હા કે ના? હા. F2 by, ચલો ને આ સૂત્રમાં F2 is equals to બદલે F2 by F1 લખીએ તો તમને વધારે અનુકૂળ રહેશે. તો આ સૂત્રને F2 by F1 સ્વરૂપે લખીએ. ચલો, તો ક્વેશ્ચન ઇઝ કે શું સમજાવવા શું માંગે છે? ચલો સૂત્રો તો બધું ખબર પડી, પણ કહેવા શું માંગે છે કહું. તો F2 by F1 is equals to, can I say D1 upon D2. હવે D1 મોટો હોય D2 કરતા તો F2 પણ ખૂબ જ વધી જશે. તો આનો મતલબ એવો થયો કે જો તમે D1 ગ્રેટર દેન D2 રાખો અને ધારો કે F1 છે ને એ તમે લગાડેલું બળ છે, તો તમે ઓછું બળ લગાડશો તો પણ તમને જમણી બાજુ ધારો કે ડાબી બાજુ તમે ઓછું બળ લગાડશો તો પણ તમને જમણી બાજુ ખાસું એવું બળ તમારે મળશે અથવા બેલેન્સ કરવા માટે લગાડવું પડશે. તો તમે ડાબી બાજુ ઓછો પ્રયત્ન કરો તો પણ જમણી બાજુ ખાસું બળ તમે મેળવી શકો. ડાબી બાજુ ઓછો પ્રયત્ન બળ આપો તો પણ જમણી બાજુ ખાસું બળ તમે મેળવી શકો. એ જ તો ઉચ્ચાલનનો સિદ્ધાંત છે. યાદ કરો, ઉચ્ચાલનમાં પણ આવું જ કંઈક હોય છે કે એમાં આવું સળિયો હોય અને અચ્છા ચાલો આના બદલે તમે ચાઇનીઝ પિક્ચર દેખ્યા? ચાઇનીઝ પિક્ચર હા હોય ઘણી આમ મોટી આમ સ્ટીક હોય છે. હા હા સ્ટીકના એક છેડેથી આમ નાનકડું બળ લગાડે તો બીજા છેડે સખત ઓલાને વાગતું હોય છે. દેખ્યું તમે? સર એટલે ઘણી વાર ફાઇટિંગ બતાવતા હોય છે સ્ટીક. દેખ્યું છે? હા ઓકે હા આનો મતલબ શું થયો કે બહુ ભારે વસ્તુ માની લો કે તમારે ઉચકવી છે, ખૂબ જ ભારે વસ્તુ, તો તમારી પાસે એટલી બધી તાકાત નથી કે તમે કોઈ આધાર બિંદુને લઈને કરવાનું. તો ભારે વસ્તુ ઉચકવી હોય તો તમારી પાસે એટલી બધી, જો આમ તો આપણો નિયમ શું છે કે કોઈ પણ એમ દળની વસ્તુ ઉચકવી હોય તો એના વજન જેટલું બળ આપણે લગાડવું પડે. એના વજન જેટલું બળ આપણે લગાડવું પડે. પણ આપણી પાસે માની લો કે એટલી તાકાત નથી કે આપણે વજન જેટલું બળ લગાડી શકીએ. તો આપણે શું કરીશું? ઉચ્ચાલન કરીશું. તો આપણે આ રીતે એક સળિયો રાખીશું
અને સળિયાને અહીંયા આપણે જ્યાંથી બળ આપીએ છીએ ને, જે જગ્યાથી આપણે બળ આપીએ છીએ ને નીચે તરફ, એ જગ્યાના ટેકાથી નજદીક રાખીશું, નહીં એ જગ્યાને ટેકાથી દૂર રાખીશું. એટલે આ ટેકો છે ને આમ ટેકો દૂર રાખીશું. આપણે જ્યાંથી બળ આપીએ છીએ ને ત્યાંથી ટેકો દૂર રાખીશું, અને જ્યાં જે ભારે વસ્તુને ઉચકવી છે ત્યાં ટેકાને નજદીક રાખીશું. એટલે આપણે D1 મોટું કરીશું અને D2 નાનું કરીશું. D1 મોટું કરીશું અને D2 નાનું કરીશું. તો એનાથી બેનિફિટ શું થશે ખબર છે? એનાથી બેનિફિટ એ થશે કે તમે ભલે ઓછું બળ આપશો પણ સામેની સાઈડ જે બળ ક્રિએટ થશે ને એ ખાસું વધી જશે, કારણ કે નિયમ આ છે F2/F1 = D1/D2. તો D1 તમે મોટું રાખ્યું છે અને D2 નાનું રાખ્યું છે, અને તમે શું કરશો, આ પાટિયાને તમે એ મોટા ભારે પદાર્થની નીચે લઈ જશો. આમ આ ખૂબ જ ભારે પદાર્થ છે, તો તમે કંઈક અહીંયા આગળ ઉચ્ચાલન જેવી ઘટના કરશો, અને આ D1 તમે મોટું રાખજો, D2 નાનું રાખજો, અને હવે તમે અહીંયા ઓછો પ્રયત્ન કરશો ને તો પણ શું થશે, અહીંયા ખાસું બળ ઉત્પન્ન થશે અને આ પદાર્થ ઉચકાઈ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા હા સર. તો આ મેકેનિકલ એડવાન્ટેજ કહેવાય, અને મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય કે તમે ઓછા બળ લગાડીને પણ તમારી પાસે એટલી તાકાત નહોતી કે તમે ઓલો ભારે પદાર્થ ઉચકી શકો, પણ તમે શું કર્યું, તમે ટ્રીક વાપરી એટલે તમે આ રીતે ગોઠવણી કરો અને પછી અહીંયા ઓછું બળ લગાડશો તો પણ અહીંયા આગળ ખાસું બળ ક્રિએટ થશે જે આ પદાર્થને સહેલાઈથી ઉચકી શકશે. સર ઉચ્ચારણ માટે આ જે આધાર છે એ જરૂરી છે ને? કહો છો? ઉચ્ચારણ માટે આ આધાર જે છે આપણે જે આધાર રાખ્યો એ તો જરૂરી છે? છે ને, એના વગર તો થઈ જ ના શકે ને કશું. સર બોલો. સર આ જે આપણો મૂક્યો છે ટેકો, એને કેમ એની નજીક રાખ્યું કાં તો બેની નજીક રાખ્યું, વચ્ચે કેમ ના મૂક્યું સર આપણે? અલા કીધું તો ખરા આ સૂત્ર એના એ તો આખી વાત છે લા, એને કારણે તો બધું થાય છે. એટલે સર અરે બરોબર. અહીંયા D1 > D2 રાખશો તો જ તમને મોટું મળશે ને F2. હા ઓકે. D1 > D2 રાખશો તો જ તમને F2 > F1 મળશે ને. હા સર. હા મોટું રાખશો એટલું તમને વધારે બળ, એટલે ઓછા પ્રયત્ન બળ વડે વધારે બળ પ્રાપ્ત કરાવવું હોય તો આ ટ્રીકનો યુઝ થઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો શું મિત્રો આખી વસ્તુ કઈ રીતે કરે છે, આખી વસ્તુ કામ કઈ રીતે કરે છે ખબર પડી તમને? હા સર, આપણે આપણી આકૃતિમાં જે રીતે છે તો એના કરતા સાવ ઊંધું થશે ને? ના, આપણે જો હું તમને સમજાવું, આપણે કઈ કન્ડિશન માટે આ સૂત્ર સાબિત કર્યું? તો કે ભાઈ બેલેન્સ્ડ અવસ્થા માટે, એટલે F2 બળ આપણે નીચે આપ્યું હતું, એટલે મેં શું કર્યું કે હવે આપણે જે, જો હું તને સિમ્પલ સમજાવું, થોડું વધારે ઈઝી કરી આપું. ચાલો માની લો કે આ એક પદાર્થ છે, બરાબર? હવે એવું છે કે મેં અહીંયા આગળથી 5 ન્યૂટન નીચે આપ્યું છે અને 5 ન્યૂટન ઉપર આપ્યું છે, તો શું થશે? સંતુલનમાં રહેશે. સંતુલનમાં રહેશે. પણ હવે હું નીચેનું 5 ન્યૂટન હટાવી દઉં તો શું થઈ જાય? તો નીચે ગતિ કરશે. નીચેનું 5 ન્યૂટન હટાવી દઉં તો શું થશે? ઉપરનું 5 ન્યૂટન હટાવી દઉં તો શું થશે? ઉપર ગતિ કરશો. એટલે હવે છે ને અહીંયા પણ તારે એવું જ વિચારવું પડશે કે ભાઈ સ્ટાર્ટિંગમાં મેં જે સૂત્ર સાબિત કર્યું F1 D1 = F2 D2, એ કયા કન્સિડરેશન સાથે સાબિત કર્યું હતું કે ભાઈ આપણે નીચે તરફ F2 બળ લગાડીએ છીએ. સમજાતું? સમજી? નીચે તરફ F2 બળ લગાડીએ છીએ એવા કન્સિડરેશન સાથે આપણે સૂત્ર સાબિત કર્યું હતું. ઓકે, તો આપણે સાબિત કરતી વખતે શું માની ચાલ્યા હતા કે નીચે તરફ F2 બળ લાગે છે, પણ માની લો કે આપણે કોઈ F2 બળ ના લગાડીએ, એ લગાડીએ નહીં તો એટલું જ બળ ક્યાં ઉત્પન્ન થશે? F2 બાજુ. જો આપણે આ જે સાબિત કર્યું હતું F1 D1 = F2 D2, એ કેવા કન્સિડરેશન સાથે સાબિત કર્યું હતું કે આપણે F1 અને F2 બંને નીચે લગાડેલા છે. હા સર. તો હવે આના બદલે ઉલટું વિચારો કે ધારો કે આપણે F2 બળ ના લગાડ્યું હોય અને આ જ સૂત્ર ફરીવાર વાપરવું હોય તો એનો મતલબ શું થયો કે જેટલું બળ નીચે લગાડ્યું હશે એટલું જ બળ ઉપર લગાડવું ઉપર તરફ લાગશે.
લાગતું હશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે બંને વસ્તુ સિમિલર જ થઈ છેલ્લે તો. ઓકે, હા સર, એટલે સર આમાં જો એક પણ બળ ના લાગતા હોય તો આપણે આ F1 તો લગાડવું સંતુલનમાં જ જ રહે પડે. ને? F1 તો લગાડવું જ પડશે. અને સર જેમ કે નોર્મલ શીશો હોય તો એના ઉપર તો કોઈ બળ ના લાગતું હોય ને? નોર્મલ શીશો હોય એટલે શીશો તો ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ. તો નોર્મલ શીશો માં છે ને એ લોકો નોર્મલ તો બગીચામાં શું હોય કે એક સાઈડ ભાર રાખ્યો હોય એટલે એક સાઈડ થી નમેલું હોય, એક સાઈડ થી નમેલું હોય. પણ જો બંને સાઈડ એક્ઝેક્ટલી સમાન સમાન એક્ઝેક્ટ મધ્યમાં જ હોય ને, એક્ઝેક્ટ મધ્યમાં ટેકો હોય ને તો એક્ઝેક્ટલી સુસંતુલનમાં રહે. અને પણ સર અહીંયા આપણે સંતુલનમાં રાખવા માટે બળ લાગેલું છે પણ બળને સંતુલિત કર્યા છે. શું કહો છો? ફરીથી બોલો. એટલે સર અહીંયા બળ લાગતું નથી એવું નથી પણ બધા બળ સરખા લાગે છે એમ. એટલે આપણે 3 બળ લગાડ્યા છે પેલા સરખા બળ, પણ સંતુલનમાં છે. રેખીય અને ચાક ગતિકીય સંતુલનમાં છે એવું કીધું મેં. ઓકે સર. હું તમને સમજાવું. જો આમાં એવું છે કે આપણે શીશો તો ખાલી એક્ઝામ્પલ હતું કે આ ઊંચક નીચક થાય છે એ ઘટના અત્યારે જે થિયરી ચાલી રહી છે એ સમજાવવા માટેનું એક એક્ઝામ્પલ હતું. બટ ઇટ ઇઝ નોટ ધ શીશો ઇઝ નોટ ધ સેમ થિંગ હિયર. અહીંયા આગળ આપણે સિમ્પલ શબ્દોમાં એક સળિયો છે, વચ્ચે એક ટેકો છે અને બંને સાઈડ F1 અને F2 બળ એવી રીતે લગાવ્યા છે અથવા લાગેલા છે કે જેથી કરીને આ પાટિયું સમગ્રતયા એટલે કે રેખીય ગતિકીય અને ચાક ગતિકીય સંતુલનમાં રહે. તો એના માટેની શરત સાબિત કરી આપણે કે F1D1 ઇઝ ઇક્વલ્સ ટુ F2D2. એટલે હવે એ સંતુલન માટેની શરત છે. પણ હવે ટેમ્પરરી ઊંધું વિચારીએ કે માની લો કે F1 લગાડીએ છીએ અને F2 નથી, તો મેં કેમ કે ભાઈ જો બંને સાઈડથી સંતુલનમાં હોય તો એમાંથી એક હટાવી દઈએ આપણે તો શું થાય? એની કરતા વિરુદ્ધ દિશામાં જે તમે હટાવશો, જો અત્યારે આ સિમ્પલ મેં સમજાવ્યું કે ભાઈ ઉપરથી પણ 5 ન્યૂટન અને નીચેથી પણ 5 ન્યૂટન, તો ઉપર અત્યારે સંતુલનમાં થઈ જશે. ઉપરથી 5 ન્યૂટન, નીચેથી 5 ન્યૂટન. પણ જો ઉપરનું બળ હટાવી દઉં, ઉપરનું બળ હટાવી દઉં તો એટલું જ બળ, તો અસર કઈ તરફ ઉત્પન્ન થશે? તો પછી પદાર્થ પર ઉપરની તરફ. હા, અત્યાર સુધી પદાર્થ પર 5 ન્યૂટન બળ નીચે તરફ લાગતું હતું અને ઉપર તરફ પણ લાગતું હતું. 5 ન્યૂટનનું બળ ધારો કે ઉપર તરફ પણ લાગે છે, નીચે તરફ પણ લાગે છે, તો ઇફેક્ટિવ બળ 0 સંતુલનમાં કહેવાય. પણ હવે ઊંધું થશે. હવે જો હું નીચે તરફનું બળ હટાવી દઈશ ને તો ઇફેક્ટ કઈ તરફ ઉત્પન્ન થશે? નીચે તરફ. નહીં, નીચે તરફ લાગતું બળ હટાવી દઈશ તો ઇફેક્ટ કઈ તરફ ઉત્પન્ન થશે? ઉપર તરફ. હા, બસ તો મેં એ જ કર્યું કે નીચે તરફનું બળ જો હું હટાવી દઉં સંતુલનમાંથી તો ઇફેક્ટ કઈ તરફ ઉત્પન્ન થશે? ઉપર તરફ. અત્યાર સુધી સંતુલન હતું. ખબર પડી તમને આખી વસ્તુ? એટલે હા સર. ઘટના આ રીતે પણ વિચારી શકાય, ઊંધી રીતે પણ, કે ભાઈ તમારે ઓછું બળ લગાડવું હોય ડાબી બાજુ F1 અને જમણી બાજુ વધારે બળ તમારે ઉત્પન્ન કરવું હોય તો પણ આ જ સિદ્ધાંત કામ કરશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો એટલા માટે જ તો આને મેકેનિકલ એડવાન્ટેજ કહેવાય. એટલા માટે જ આને મેકેનિકલ એડવાન્ટેજ કહેવાય. તો F1 upon F2 ના ગુણોત્તરને યાંત્રિક લાભ કહેવાય છે. અને એ F1 upon F2 ને જે D2 upon D1 ને મેકેનિકલ એડવાન્ટેજ કહેવાય. આવું શા માટે મેકેનિકલ એડવાન્ટેજ કહેવાય પણ તમને ખ્યાલ આવી ગયો હશે. પણ હવે આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન આપ્યો હોય કે ભાઈ આ રીતે વચ્ચેથી ટેક્યો હોય ગમે ત્યાંથી અને બંને સાઈડના બળ F1 F2 આપેલા હોય અને સંતુલનમાં હોય તો આ એક શોર્ટકટ તમે યાદ રાખજો હવેથી. ઓકે, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમને એવું આપ્યું છે કે એક ફૂટપટ્ટી છે, એક ફૂટપટ્ટી છે આવડિયા, અને તમે વચ્ચે આંગળીથી, તમારી આંગળીથી એને ટેકવી છે. ફૂટપટ્ટીને તમારી આંગળીથી વચ્ચે ટેકવી છે. હવે અહીંયા આગળ એક સિક્કો રાખવામાં આવે છે. 1 રૂપિયાનો સિક્કો અહીંયા રાખવામાં આવે છે. 1 રૂપિયાનો સિક્કો. તો 1 રૂપિયાનો સિક્કો રાખ્યો છે, એનું દ્રવ્યમાન તમને આપ્યું હોય, ને અહીંયા એક બીજો સિક્કો રાખવામાં આવે છે, 10 રૂપિયાનો ગમે તે હશે, એનું દ્રવ્યમાન આપ્યું છે. તો અને એકનું અંતર આપ્યું હોય અને બીજાનું અંતર તમને પૂછ્યું હોય તો મળી શકે મિત્રો? હા, મળી શકે.
તો હા શું સર ને સંતુલન તો શું કરવાનું કે F1 D1 બરાબર F2 D2 આ શોર્ટકટ. હવે F1 તરીકે શું આવશે M1 M1G સમજ્યા M1G અને F2 તરીકે શું આવશે M2G. M2G. બસ તો હવે બધી કિંમતો મૂકી દો. M1 આપ્યું છે, M2 આપ્યું છે, GG કેન્સલ, D1 આપ્યું તો D2 મળી જાય. તો આ શોર્ટકટ ક્યાં આગળ કામ આવે તમને ખબર પડી મિત્રો? હા સર ઇઝ ધેટ ક્લિયર? હા તો મિત્રો સર હા બોલો. આ ઉચ્ચાલનનો સિદ્ધાંત આર્કિમીડીસે રજૂ કર્યો હતો ને? આર્કિમીડીઝે ઉચ્ચાલનનો સિદ્ધાંત નહોતો આપ્યો. આર્કિમીડીઝે છે ને ઉચ્ચાલન નહીં પણ ઉત્પ્લાવક બળનો સિદ્ધાંત આપ્યો હતો. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો એના ઉપર ઉત્પ્લાવક બળ લાગે. તો એ ઉત્પ્લાવક બળ કેટલું લાગે એના માટે આર્કિમીડીઝે સિદ્ધાંત આપ્યો. સર અને ઉચ્ચારણનો બી નહોતો આપ્યો ઓલા બધા દેશો સાથે હા યુદ્ધ સર કરવા આ માટે હમણાં ભણવામાં આવ્યું હતું આગળ તો કશું આવું જ હશે, હતું. મને બહુ ખ્યાલ બાળ નથી. હોઈ ભાસ્કરમાં શકે છે, હોઈ શકે છે, હોઈ શકે છે. પણ ઉત્પ્લાવક બળનો સિદ્ધાંત તો આર્કિમીડીઝે આપ્યો કન્ફર્મ્ડ છે. કદાચ એવું પણ બને કે આ પણ આપ્યું હશે. ઓકે તો મિત્રો હવે જે 36 અને 37મો પ્રશ્ન છે ને ગુરુત્વ કેન્દ્ર એ હું તમને સમજાવું છું. તમારા ટેક્સ્ટ બુકની અંદર થી આ ટોપિક કેન્સલ કરેલો છે તમારા એક્ઝામ માટેનો, પણ હું તમને સમજાવું ગુરુત્વ. તો મિત્રો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એ આખી અલગ જ વસ્તુ છે. તો ઘણીવાર આપણને એમ થાય કે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર સમાન નહીં થાય. મારી વાત સાંભળજો. દ્રવ્યમાન કેન્દ્ર એ અલગ વસ્તુ છે. દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની મેથડ તમને ખબર છે, M1 R1 પ્લસ M2 R2 વગેરે વગેરે. દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યના વિતરણ પર આધારિત છે, જ્યારે ગુરુત્વ કેન્દ્ર અલગ વસ્તુ છે. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે ચલો એક્ઝેક્ટ ક્લિયરલી સમજાવો કે શું ફરક છે. તો મારી વાત સાંભળો. ચલો માની લો કે મારી પાસે એક ફૂટપટ્ટી છે, એક સળિયો છે, સળિયો. તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આગળ હશે? L/2 એના એક્ઝેક્ટલી by 2 હશે. નિયમિત સળિયો છે એવું ધારી લો. નિયમિત સળિયો છે એવું ધારી લો તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી એના મધ્યબિંદુ પર હશે. હા હવે અત્યારના તબક્કે સળિયાનું ગુરુત્વ કેન્દ્ર પણ એના મધ્યબિંદુ પર છે. અત્યારે સળિયાનું ગુરુત્વ કેન્દ્ર પણ તેના મધ્યબિંદુ પર છે. હવે માની લો કે હું છે ને આ સળિયાને પાણીમાં અડધો ભાગ એનો પાણીમાં ડૂબાડી દઈએ છીએ. અડધો ભાગ નહીં પણ થોડો એવો ભાગ એનો પાણીમાં ડૂબાડીએ છીએ. તો મિત્રો આટલો જે ભાગ છે આ સાઈડનો ભાગ એને કઈ તરફ જવાની ઈચ્છા થશે? આ જે ડાબી જમણી બાજુનો જે ભાગ છે એને કઈ તરફ જવાની ઈચ્છા થશે? ઉપર તરફ. ઉપર ઉત્પ્લાવક બળને કારણે ઉપર તરફ જવાની ઈચ્છા કરશે એવડે? હા કે ના? હા તો હવે તમારે સળિયાને બેલેન્સ કરવો હોય, જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં રાખવો હોય તો કયા બિંદુએ તમારે એને ટેકો આપવો પડશે, બળ આપવું છેક પડશે? ડાબી બાજુ નીચે તરફ. ડાબી બાજુ. વચ્ચે તરફ આપવું પડશે કે ડાબી બાજુ આપવું પડશે હવે ટેકો? ડાબી બાજુ નીચે ડાબી બાજુ. તો હવે તમારે જો એને બચાવવો હોય, રોકવો હોય તો તમારે એને અહીંયા આગળ કંઈક બળ આપવું પડશે, અહીંયાથી સ્થિર રાખવું પડશે. ઇઝ ધેટ ક્લિયર? તો આ જે છે ને એ સેન્ટર ઓફ માસ તો ત્યાંનું ત્યાં જ છે, પણ ધીસ વન ઇઝ અ સેન્ટર ઓફ ગ્રેવિટી. ઇઝ સર ધેટ શા માટે ફ્રેન્ડ્સ? એ બિંદુ છે સળિયાના એંડેથી આપીએ તો શું કહો છો? સળિયાના છેડા આગળથી આપણે બળ આપીએ તો પણ સંતુલનમાં તો આવી શકે ને? જો હું તમને એવું સમજાવું છું કે મારે સળિયાને ખાલી આંગળી પર ટેકવવાનો છે. આંગળી મારે ખાલી રાખવાની છે ત્યાં આગળ અને સળિયાની ગતિ નથી થવા દેવી. તો જો હું હજી મધ્યબિંદુ પર જ જો આંગળી રાખીશ, જો સ્ટાર્ટિંગમાં પાણીમાં ડૂબાડ્યું ના હોય ને તો હું મધ્યબિંદુ પર રાખું આંગળી તો એ સળિયો બંને સાઈડથી બેલેન્સ થઈ જશે, આ રીતે રહેશે. એટલે સળિયો વચ્ચેથી સંતુલનમાં આવી જશે
એટલે એ એનું અત્યારના તબક્કેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ છે અને ગુરુત્વ કેન્દ્ર પણ છે. સાદી ભાષામાં ગુરુત્વ કેન્દ્ર એટલે એવું બિંદુ કે જ્યાં સમગ્ર ગુરુત્વાકર્ષણની અસર આવેલી હોય એવા બિંદુ, સમગ્ર ગુરુત્વાકર્ષણની અસર આવેલી હોય એને ગુરુત્વ કેન્દ્ર કહેવાય. તો અત્યારે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને સેમ છે, મધ્ય બિંદુ છે. પણ જો કોઈ એક ભાગ ધારો કે પાણીમાં ડૂબાડ્યો તો હવે એ સાઈડથી શું થશે? એ સાઈડથી એ ઉપર જવાનો પ્રયત્ન કરશે. તો મારે મારી જે આંગળી છે કઈ તરફ ખસાડવી પડશે? સહેજ ડાબી બાજુ. બસ, તો એ જે જગ્યાએ હું ડાબી આંગળી ખસેડીને ઊભો રહી જાઉં, સળિયો સ્થિર થઈ જાય, ગતિમાં ના આવે, તો એ બિંદુ ગુરુત્વીય ટોર્ક શૂન્ય બની જાય, ભ્રમણનું ટોર્ક શૂન્ય બની જાય. જો એ જ વ્યાખ્યા છે. બિંદુ કે જ્યાં પદાર્થનું સમગ્રતયા ગુરુત્વીય ટોર્ક શૂન્ય બને. જો ગુરુત્વાકર્ષણ ટોર્ક શૂન્ય બને, જે ભ્રમણ થવાનું હતું એ બચી જાય. સળિયાનું જે ગુરુત્વાકર્ષણ ટોર્ક શૂન્ય બને એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? એટલે હવે મારી આંગળી જો મધ્યમાં ને મધ્યમાં રહેતો તો શું થાત? વિચારો. તો શું થાત? સળિયો કઈ રીતે? તો સળિયો શું કરત? સળિયો જમણી બાજુ ઉપર તો ગતિમાં આવી જાત. હા, વધારે સચોટ કહું તો ચાક ગતિમાં આવત. વધારે સચોટ કહું તો ચાર ચાર ગતિમાં. ગતિમાં. ઇઝ ધેટ ક્લિયર? હા. મારે હા, સર. સ્થાન ખસેડવું પડે જેથી કરીને ચાક ગતિ થવાનું બંધ થઈ જાય, ગુરુત્વીય ટોર્ક શૂન્ય બની જાય. તો એ બિંદુને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? સર, અગર તમે તમારી આંગળી એટલે જે એક બળ છે ઓલરેડી એ વચ્ચે રાખ્યું હોત ને બીજું બળ કોઈક છેડેથી નીચેથી ઉપર રાખ્યું હોત નહીં, તો એ જ વસ્તુ બળની હોત? વાત નથી, બિંદુની વાત છે. એવું બિંદુ કે જેના માટે જે બિંદુએ ગુરુત્વાકર્ષી, જો ટોર્ક વસ્તુ એવી છે કે એ સંદર્ભ બિંદુ પર આધારિત છે. તો એવું સંદર્ભ બિંદુ કે જ્યાં ગુરુત્વીય ટોર્ક શૂન્ય બને એ સંદર્ભ બિંદુને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? અહીંયા સર આપણું સંદર્ભ બિંદુ છે એ આપણે ડાબી તરફ લઈ લીધું એમ ને? હા, ડાબી સાઈડ ખસશે, એની જાતે ખસશે, એ મારી મરજી નથી, એ મારે હા, ઓકે. ખસેડવું પડશે. તો એનું સેન્ટર ઓફ ગ્રેવિટી બદલાઈ જશે. હા ઇઝ સર. ધેટ ક્લિયર? એટલે હું એવું કહું છું કે આપેલા સળિયાનું, સાંભળો મારી વાત, આપેલા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તો હંમેશા ફિક્સ્ડ જ રહે. એ તેના દ્રવ્યમાન કેન્દ્ર તમે સળિયો ગમે તે આડો અવડો ઊંધો તો ગમે તે રાખો, એનું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર જ આવે. પણ સેન્ટર ઓફ ગ્રેવિટી એ તો સિચ્યુએશન પર આધારિત છે. તમે એને કેટલો પાણીમાં ડૂબાડ્યો છે, અડધો, પોણો, આડો અવડો, ટેઢો. તો સેન્ટર ઓફ ગ્રેવિટી એ એવું બિંદુ છે કે જ્યાં આગળ પદાર્થ પરનું પરિણામી ગુરુત્વીય ટોર્ક શૂન્ય બની શકે, શૂન્ય બને, તો એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. તો સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે તમને સમજાવવા માટે મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. આવું તો ઘણું બધું તમે કરી શકો. સળિયાને થોડોક જ ડૂબાડો, અડધો ડૂબાડો, પાણીના બદલે તેલમાં ડૂબાડો, તો બધી જગ્યાએ સેન્ટર ઓફ ગ્રેવિટી બદલાશે, હંમેશા બદલાતું. અલગ અલગ કિસ્સામાં સેન્ટર ઓફ ગ્રેવિટી બદલાશે, પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર તો હંમેશા એના મધ્ય પર જ આવશે. ગુરુત્વીય એટલે સમજ્યા તમે? ગુરુત્વીય સેન્ટર ઓફ ગ્રેવિટી અલગ છે, દ્રવ્યમાન કેન્દ્ર અલગ છે. ઓકે? હા, ઓકે. અને સર કોઈ પણ પ્રકારનું આવું બાહ્ય પરિબળ ના લાગતું હોય તો બંને સરખા જ રહે ને? હા, એક્ઝેક્ટલી. સામાન્ય સંજોગોમાં જો પદાર્થ માત્ર અને માત્ર શૂન્ય અવકાશમાં અથવા હવામાં જ હોય, આવા કોઈ બાહ્ય પરિબળ ના હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર સમાન છે એવું કહી શકાય. એકદમ સાચી વાત. ઓકે સર. સમજ્યા? જો તમે જે વાક્ય બોલ્યા ને એ વાક્ય અહીંયા લખ્યું છે. અચળ ગુરુત્વાકર્ષણ કે ગુરુત્વમુક્ત અવકાશમાં પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઇઝ ઇટ ઓકે? પણ એક ભાગ પર બીજા ભાગ કરતા જી બદલાતો હોય, એક એવો પદાર્થ હોય, વિસ્તારિત પદાર્થ, કે જેમાં એક ભાગ પર જી અલગ હોય અને બીજા ભાગ પર જી બદલાય. જી બદલાય જો એટલે ઉત્પાદક બળ જેવું લાગવું, કંઈક અલગ બળ લાગવું. ઇઝ ધેટ ક્લિયર? તો એવા સંજોગોમાં બંને અલગ અલગ થઈ જશે. એ સંપૂર્ણ વસ્તુ એ જે અહીંયા વસ્તુ રાખી છે. સમજ્યા આખી વસ્તુ? અને એને સમજાવવા માટેનું બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને સળિયો આપ્યું. ભાઈ સળિયો સામાન્ય હવામાં હોત તો બંને સેમ જ હોત, પણ જો એક ભાગ પર આપણે કોઈ બાહ્ય અસર પેદા કરી હોત, ઉત્પાદક બળ વગેરેની, તો એક ભાગ પરનો ગુરુત્વ પ્રવેગ બદલાઈ ગયો કહેવાય, પ્રવેગ બદલાઈ ગયો કહેવાય. એટલે હવે એનું એવું બિંદુ કઈ તરફ શિફ્ટ થશે કે જ્યાં પરિણામી ટોર્ક શૂન્ય બને? તો મધ્યમાંથી એ લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? હા, ક્લિયર. તો આ ગુરુત્વ કેન્દ્રનો ખ્યાલ એકદમ સુસ્પષ્ટ થયો તો મિત્રો? ઘણીવાર હા સર. કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બધું સમાન જ લાગે છે, પણ એ બંને સમાન નથી. ઇઝ ધેટ ક્લિયર? તો ક્વેશ્ચન નંબર 36 અને 37 માત્ર કન્સેપ્ચ્યુઅલી સમજ માટે છે. ક્વેશ્ચન નંબર 35 પણ મેં તમને કીધું એ પ્રમાણે
એમાં ખાલી જે શોર્ટકટ મળે છે છેલ્લે એ યાદ રાખવાનું છે. હવે થોડા દાખલાઓ આપણે ગણીએ. થિયરીઓ અહીંયા આગળ આ ચેપ્ટરની સમગ્રતયા સંપૂર્ણપણે ફિનિશ્ડ થાય છે. ચલો ઉદાહરણ નંબર 1 થી 7 પતી ગયા છે. છઠ્ઠો ક્વેશ્ચન જાતે ટ્રાય કરજો. છઠ્ઠો ક્વેશ્ચન હું જાતે આપું છું. ઉદાહરણ નંબર 6 કદાચ આપી પણ દીધો હશે. 7 થઈ ગયો છે. ચલો 8મા ક્વેશ્ચન પર આવી જાઓ. તો મિત્રો 8મો ક્વેશ્ચન હમણાં જે આપણે જે બધી વાતો કરી એ વાતો પર આધારિત છે. આજે આ એક જ ક્વેશ્ચન કરીશું દાખલો, પણ બહુ સરસ મજાનો છે. ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થશે આના ઉપરથી. તો કમ ટુ ધ 7th ક્વેશ્ચન. શું કહે છે જુઓ. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10-10 સેન્ટીમીટર દૂર મૂકેલ છરીની ધાર પર ગોઠવેલા છે. ટેકા બંને સાઈડથી ટેકા મૂક્યા છે. એક છેડાથી 30 મીટર દૂર. ચલો હું જ આકૃતિ દોરું એટલે તમને વધારે ખ્યાલ આવે. હું જ આકૃતિ દોરું. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામનો પદાર્થ લટકાવ્યો છે. છ કેજીનો બોજ લટકાવેલ છે. 35 કે 30? ઓકે ફાઇન. ચલો મિત્રો આખી આકૃતિ આપણે જાતે દોરીએ. ચલો આ એક સળિયો ધાર્યો. એનું કેટલા સેન્ટીમીટરનો સળિયો છે? 70 સેમી. 70. એટલે એનું પોતાનું કેન્દ્ર ક્યાં આવશે? એક્ઝેક્ટલી બંને સાઈડથી કેટલા અંતર આવશે? વચ્ચોવચ 35 12/2. આને આપણે બિંદુ O કહી દઈએ. હવે ટેકાઓ ક્યાં રાખ્યા છે? 15 કેટલા અંતર રાખ્યા છે? બંને છેડે 10 સેન્ટીમીટર. બંને છેડેથી 10-10. એટલે આ અંતર 10-10 થશે. ખ્યાલ આવ્યો મિત્રો? યસ ઓર નો? હા. અને વજન ક્યાં લટકાયું છે? ટેકા છેડા A થી છેડાથી 30 સેન્ટીમીટર. ચલો મિત્રો આટલું અંતર કેટલું હશે? આટલું અંતર A થી O જેટલું 35. 35. અને એક છેડાથી 30 સેન્ટીમીટર. એટલે અહીંયા આગળ કોઈ જગ્યા આવશે બિંદુ હા. કે જ્યાં વજન લટકાયું હશે. અને આ અંતર કેટલું થશે મિત્રો? 5. 5. ઇઝ ધેટ ક્લિયર? હા. બસ તો શું આ આકૃતિ સમગ્ર તમને ખબર પડી? હા. તો હવે શોધવાનું શું? છરીની ધાર પર પ્રતિક્રિયા બળ નક્કી કરો. તો ચલો હવે આ સળિયા પર 3 જ બળ લાગે છે. કયા 3 બળ લાગે છે? એક તો 4 બળ લાગશે. પોતાનું વજન પણ લાગશે. પોતાનું વજન હંમેશા ક્યાં લાગે? નીચે તરફ. પોતાના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે પોતાનું વજન. એટલે પોતાનું વજન કેપિટલમાં G, ઉપરાંત લટકાવેલું વજન સ્મોલમાં G, અને બીજા રિએક્શન બળ, ટેકા વડે લાગતા પ્રતિક્રિયા બળ, રિએક્શન ફોર્સ R1 અને R2. અને આપણો ટાર્ગેટ શું છે મિત્રો? R1 ને R2 શોધવા. R1 અને R2 શોધવાનો ટાર્ગેટ છે. ચલો આટલું સમજ પડી મિત્રો તમને? હા. હા સર. ચલો સૌથી પહેલા મને કહો કે રેખીય સંતુલન માટે વિચારીએ. તો રેખીય સંતુલન માટે ની શરત R1 + R2 = mg + કેપિટલ MG. R1 + R2 = 10 × G થશે. હા. ક્યાંથી 10 G આવ્યું ખબર પડી તમને? અચ્છા સ્ટેપ વધારું. ચલો કેપિટલમાં G + સ્મોલમાં G. તો કેપિટલ M + સ્મોલ m × G લખીશું મિત્રો. હા. સળિયાનું પોતાનું દ્રવ્યમાન 4 કિલો અને લટકાવેલ વજન 6 કિલો. તો 6 ને 4 10 × G. ચલો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. ઉર્ધ્વ દિશાના બળ બરાબર અધો દિશાના બળ.
ચલો સમીકરણ નંબર 1. હવે શું કરશું મિત્રો? ચાકગતિકીય સંતુલન. ચાકગતિકીય સંતુલન. હવે મેં તમને પહેલા જ કીધું હતું કે સંદર્ભ બિંદુ ગમે તે લઈ શકાય. ચાકગતિકીય સંતુલન તો હું છે ને આ નોટ્સની અંદર જે સંદર્ભ બિંદુ લીધું છે ને એના બદલે અલગ સંદર્ભ બિંદુ લઈને સાબિત કરું એટલે ઓટોમેટિકલી એવું સાબિત થઈ જાય કે બંને કોઈ પણ સંદર્ભ બિંદુ લો કોઈ ફરક પડતો નથી. તો ચલો નોટ્સની અંદર કયું સંદર્ભ બિંદુ લીધું છે હું તમને એના બદલે સંદર્ભ બિંદુ લઉં. સર મેં જી લીધું છે. હા, નોટ્સની અંદર અને જીની કિંમત 9.8 છે એટલે આપણા આન્સર છે ને જીની કિંમત 9.8 લીધી એટલે આપણા આન્સર થોડા અલગ આવશે. નોટ્સની અંદર સંદર્ભ બિંદુ કેપિટલ જી ને કેપિટલ જી એટલે મધ્ય કેન્દ્ર જી તારીખું છું. ચલો હવે હું સંદર્ભ બિંદુ જીના બદલે શું લઉં છું? પી. તો ચલો કયું લેવું તમારી ઈચ્છા, એ પી જી કે બી કયું લેવું છે? એ પી જી અને બી તમારે કયું લેવું સંદર્ભ બિંદુ બોલો? સર પી લેવું છે પી. ચલો કોઈ એ કે છે કોઈ પી કે છે, ચલો બોલો. ફાઇનલ તો પી. આપણે એક કામ કરીએ, હું એ થી પણ સોલ્વ કરું અને પી થી પણ સોલ્વ કરું. બધા જ કિસ્સામાં જવાબ સેમ ટુ સેમ જ આવશે, ચાહે સંદર્ભ બિંદુ એ લો, પી લો કે જી લો. જી તો લીધેલું જ છે લોકોએ, જી તો સોલ્યુશનમાં જ લીધેલું છે. તો હું સંદર્ભ બિંદુ અત્યારના તબક્કે એ લઉં છું અને પછી પી પણ લઈને બતાવું છું. અત્યારે સંદર્ભ બિંદુ એ લઉં છું અને પછી પી ને પણ લઈને બતાવું છું. ચલો તો હવે ચાકગતિકીય સંતુલન માટે સંદર્ભ બિંદુ તરીકે એ લેતા, સંદર્ભ બિંદુ એ લેતા ચલો summation of all the torque 0, summation of all the torque tau 1 plus tau 2 plus tau 3 plus tau 4 is equals to 0. Is that clear friends? ચલો હવે તમારી આંગળી અહીંયા આગળ છે એ પર, તમે એ પર આ સળિયાને એથી પકડી લીધો. હા. હવે R1 ની ટપલી મારો, R1 ની ટપલી ઉપર તરફ લાગશે એટલે સળિયો સમઘડી કે વિષમઘડી? એ સમઘડી દિશામાં. સમઘડી. નહીં અલે વિષમ તમે એ પર સળિયાને વિષમ. એથી પકડ્યો છે, અત્યારે સંદર્ભ બિંદુ તમે એ લીધું છે, સળિયાને એથી પકડ્યો છે અને ટપલી ઉપર તરફ વાગે તો સળિયો વિષમઘડી જશે કે દિશામાં. વિષમઘડી પોઝિટિવ. વિષમઘડી પોઝિટિવ. બળ ગુણ્યા લંબાંતર, બળ તરીકે R1, લંબાંતર તરીકે શું લખું? 10. 10. આયા બાત સમજ में? હા. ઓકે ચલો R1 ની વાત પતી ગઈ. હવે લટકાવેલું વજન 6g 6 કિલોગ્રામ, તો બળ તરીકે 6 ગુણ્યા g બરાબર છે. અને અંતર કેટલું સંદર્ભ બિંદુથી અંતર કેટલું થશે એનું જોવો તો જરાક. આ 6g નું અંતર કેટલું થશે સંદર્ભ બિંદુથી બોલો? 30 સેમી. 30 સેમી. 30 સેન્ટીમીટર. પણ શુડ બી ટેકન પોઝિટિવ કે નેગેટિવ? હવે ટપલી નીચે તરફ લાગે છે, નેગેટિવ. નેગેટિવ. ચલો T3 તરીકે બળી પાછું બળ ગુણ્યા લંબાંતર, બળ તરીકે 4g, બળ તરીકે 4g અને અંતર તરીકે શું ઓપ્શન? 35. 35. પણ શુડ બી ટેકન પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. 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 હવે છેલ્લું R2, R2 અને અંતર શું લઉં? 60. 60. સંદર્ભ બિંદુથી અંતર 60 ભૈયા. ટોટલ 70 માંથી 10 જાય તો 60 રહેશે. બધું જ એને અનુલક્ષીને વિચારવાનું અત્યારે. પણ પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. 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 પોઝિટિવ, કારણ કે ટોપલી ઉપર તો વિષમઘડી દિશામાં અને ઇઝ ઇક્વલ્સ ટુ 0. આયા બાત સમજ में? હા સર. ચલો તો 10 R1 પ્લસ 60 R2 ઇઝ ઇક્વલ્સ ટુ 76 18 એટલે 180g અને 35 ચોકું 140 થશે ને, 70 100 બરાબર. તો 180 140 320 થશે મિત્રો. બરાબર છે, જુઓ તો બરાબર છે. અરે હા કે ના તો બોલો. હા સર. હા સર. ઓકે. પણ એક લોચો છે, આપણે છે ને આ સેન્ટીમીટર લીધું છે ને એટલે બધી જ જગ્યાએ છે ને ચાલશે, બધે સેન્ટીમીટર છે ને ચાલશે ને ચાલશે. જમણી અને ડાબી બંને બાજુ સેન્ટીમીટર છે એટલે વાંધો નહીં, ચાલશે.
તો મિત્રો સમીકરણ નંબર 2 મળ્યું R1 પ્લસ 6R2 બરાબર 32G. 32G અને સમીકરણ નંબર 1 શું હતું મિત્રો? R1 plus R2 બરાબર 10G. R1 પ્લસ R2 બરાબર 10G હતું. બે સમીકરણ બે ચલ બાદ બાકી કરો 5R2 બરાબર તો 5R2 બરાબર 22G. ચલો કરો તો 22 ગુણ્યા 9.8 ભાગ્યા 5 કરો. 22 ગુણ્યા 9.8 ભાગ્યા 43.12. 43.12. 12 ન્યૂટન. ચલો R2 મળી ગયું. હા હવે આ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો ભૈયા. તો R1 પ્લસ 43.12 ઇઝ ઇક્વલ્સ ટુ 9.8. 98. 98. હા 98 માંથી 43 પર બાદ કરો તો ભાઈ 54.88. 54.88. શું મિત્રો આ જવાબ આવે છે? બંને જુઓ તો same. આવી જાય છે સર, આવી જાય છે. આયા બાદ સમજ में? ચલો હવે સર. હજી કોઈ બીજું લેવું છે કે તમે જાતે ટ્રાય કરશો? બીજા કોઈ ના ના સર હવે અમે જાતે ટ્રાય કરી નાખશું. ટ્રાય કરી લઈશું. આજે મેં જે નોટ્સ આપ્યા છે ને એમાં સંદર્ભ બિંદુ ઓ લીધું છે અને મેં એના બદલે એ લઈને સોલ્વ કરાવ્યું, પણ તમે જોઈ શકો છો કે બંને આન્સર સેમ ટુ સેમ જ આવે છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર Yes, sir. Yes, sir. તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આવડે. એકવાર રેખીય સંતુલનની શરત વાપરવાની, એકવાર ચાક ગતિકીય સંતુલનની શરત વાપરવાની. બહુ મજા આવે એવી વસ્તુ છે. જેટલા બળ હોય એટલા ટોર્ક લગાવી દેવાના અને પ્લસ માઇનસ શું છે જોતા જવાનું. સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું છે, સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું છે જોતા જવાનું. બળ ગુણ્યા લંબ અંતર, બળ ગુણ્યા લંબ અંતર કરતા જવાનું, પ્લસ માઇનસ વિચારતા જવાનું. બે સમીકરણ બે ચલ ઉકેલો એટલે આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા ક્લિયર પણ સ્ક્રીનશોટ તમને મોકલાવી દઈશ એટલે તમારે બીજી રીતે વિચારવું તો વિચારી શકાય. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર આવ્યો હા, sir. હા સર. ઓકે. ઓકે તો હવે છે ને ક્વેશ્ચન નંબર 9 બાકી છે. એ શાંતિથી કરાવવો પડે એમ છે. 10, 11, 12, 13, 14, 15 થઈ ગયા છે. સર 16 સુધી પૂરું છે. મોં પણ થઈ ગયો છે. 16મો પણ થઈ ગયો છે. ચલો બસ ઉદાહરણમાં સાચું. ખાલી એક જ બાકી છે. એટલે ઉદાહરણમાં એક જ દાખલો બાકી રહ્યો. સ્વાધ્યાયનો પહેલો ક્વેશ્ચન આપ્યો હશે હોમવર્કમાં, ના આપ્યો તો કરજો હોમવર્કમાં. બીજો ત્રીજો થઈ ગયો. બીજો ત્રીજો થઈ ગયો. ચોથો બાકી છે. ચોથો અને પાંચમો બેવ બાકી હશે. છઠ્ઠો તમને ટ્રાય કરવા માટે આપું છું, એમાં કશું નથી, થિયોરી સ્ટેપ છે. છઠ્ઠો ટ્રાય કરવા માટે આપું છું. 7મો બાકી છે. 8મો ક્વેશ્ચન બહુ સરસ છે, એકદમ ઝકાસ છે, પણ આટલો ટાઈમ નથી અત્યારે. કંઈ નહીં, આજના લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થોડાક દાખલાઓ બાકી છે, એ બધી વસ્તુ હવે આપણે લગભગ 5 થી 6 દાખલાઓ બાકી છે. અધરવાઇઝ બધું પતી ગયું છે. તો એ દાખલાઓ હવે બહુ સારી કક્ષાના દાખલાઓ છે, એના માટે આખું લેક્ચર લેશે, પણ એ બધું હવે વેકેશન પછી લઈશું. તમારું હવે રિસ્ટાર્ટ. તો આજનો સેશન તો મિત્રો અહીંયા આગળ ફિનિશ કરું છું હું.